તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ સુભાષ બ્રિજને લઈને મહાનગરપાલિકાનું ઇન્સ્પેક્શન થયું છે। મહાનગરપાલિકાએ ઇન્સ્પેક્શન કર્યું છે। મહાનગરપાલિકાએ એમ્પેનલ કરેલી 3 કંપનીઓનું ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થઈ છે। પંકજ પટેલ, કસાડ અને મલ્ટીમીડિયાએ ઇન્સ્પેક્શન કર્યું। તો એમ્પેનલ ઉપરાંત અન્ય 3 કંપની દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે। સુભાષ બ્રિજ ખાતે સેમ્પલ લેવાની અને ચેકિંગની કાર્યવાહી થઈ રહી છે। તો સુભાષ બ્રિજને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે હવે ઇન્સ્પેક્શનની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થઈ છે અને બીજી કંપનીઓ દ્વારા પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે, શું વિગત છે? જી, જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજમાં તિરાડો અને જે છે ગાબડા જે સામે આવતા મહાનગરપાલિકા દ્વારા તે રાતોરાત બંધ કરી દેવામાં આવેલ છે। ત્યારે જે 3 કંપનીઓ છે જે અમદાવાદમાં બ્રિજ નિરીક્ષણની જે કામગીરી કરે છે મહાનગરપાલિકા, જેને આ કામગીરી સોંપવામાં આવી છે, 3 એમ્પેનલ કંપનીઓ કસાડ, મલ્ટીમીડિયા અને જે કંપની છે તે કંપની 3 કંપનીઓનું જે ઇન્સ્પેક્શનની જે કામગીરી છે, સેમ્પલ લેવાની જે કામગીરી છે તે ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે। 3 કંપનીઓ ઉપરાંત જે મહાનગરપાલિકા છે તે વધુ 3 એજન્સીઓને જે બ્રિજ ઇન્સ્પેક્શન નિરીક્ષણની જે કામગીરી છે તે કરવા માંગે છે અને તેને આ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને જે સુરતની એક કંપની છે તેનો સમાવેશ થાય છે। તે 3 અન્ય જે કંપનીઓ છે, જે આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂડકીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ આજે જે સુભાષ બ્રિજ ખાતે આવે છે અને તેનું સેમ્પલ લેવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। 3 કંપનીઓના જે અધિકારીઓ છે તે આ સાંજ સુધીમાં જે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરશે અને જે સેમ્પલ લઈને જે પોતાનો જે રિપોર્ટ છે તે આગામી દિવસોમાં સુપ્રત કરશે। જે એમ્પેનલની જે કંપનીઓ છે, 3 એજન્સીઓની જે કામગીરી ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે। કસાડ, મલ્ટીમીડિયા તેઓ લોકો જે સેમ્પલ લઈને જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે અને આવતીકાલે એટલે કે જે બુધવારે છે સાંજ સુધીમાં જે આ રિપોર્ટ છે તે રિપોર્ટ કોર્પોરેશન અને રાજ્ય સરકારને સુપ્રત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। એટલે કે જે એમ્પેનલની કંપનીઓએ કરેલો જે રિપોર્ટ છે તે આવતીકાલ સાંજ સુધીમાં આવી જશે। ત્યારે આજે જે સેમ્પલ લેવાની જે કામગીરી કરવામાં આવી રહી છે 3 એજન્સીઓ દ્વારા, તેઓનો રિપોર્ટ આગામી સોમવાર સુધીમાં આવશે। એટલે કે તેના રિપોર્ટ માટે આગામી સોમવાર સુધીની રાહ જોવી પડશે। આમ કહી શકાય કે જે રિપોર્ટ બનાવવાની હજી કામગીરી ચાલી રહી છે, અત્યારે આજે સેમ્પલ લેવાની જે કામગીરી ચાલી રહી છે તેને કારણે હજુ સુભાષ બ્રિજ છે તે લાંબા સમય સુધી છે તે બંધ રહેશે। જે રિપોર્ટ આવ્યા બાદ પણ જે સુભાષ બ્રિજને રિપેર થઈ શકે છે કે કેમ, અથવા તો તેને તોડવો પડે છે, તે પણ બાબત મહત્વની રહેશે। જી, આભાર ઝલક, માહિતી આપવા